લોકસભા ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીએ પોતાનું નામાંકન સુપરત કર્યું હતું। 24 સુરત લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીએ પોતાના કાર્યાલયથી વિશાળ રેલી યોજી હતી અને કલેક્ટર કચેરી પહોંચી નામાંકન કર્યું હતું। નિલેશભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે આ રેલીમાં સ્વયંભૂ રીતે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। વધુમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે આ વખતે મતદારો મતદાન કરી સત્તા પરિવર્તન લાવશે તથા નિલેશભાઈએ ભાજપ વિરુદ્ધ ઘણા આક્ષેપો પણ કર્યા હતા। નિલેશભાઈને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના રાજીનામા મુદ્દે સવાલ કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજીનામું આપ્યું મને ખબર નથી, પરંતુ બંને દિલથી મારી સાથે છે। આજે સવારમાં ગાય માતાની પૂજા કરી, ભોળાનાથને પૂજા કરી, ભગવાનના આશીર્વાદ લઈ સરદાર વલ્લભભાઈ પટેલના ફૂલ હાથની આટી ફેરાવી શરૂઆત સ્વામી વિવેકાનંદ આંબેડકર સાહેબને સંતોને સાથે રાખી અને ફોર્મ ભરવા આવ્યા હતા। બહુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, સોસાયટીના પ્રમુખો, ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો આ વખતે સ્વયંભૂ ફોર્મ ભરવા માટે અમે કોઈને આટલું બધું પ્રેશરથી આમંત્રણ નહોતું આપ્યું, પણ સ્વયંભૂ પબ્લિક અમારે ખાલી 5 જણાને ફોર્મ ભરવા આવવાનું હતું, પણ સ્વયંભૂ પબ્લિક જોડાણી હતી। અને આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે કોઈ બેમત માહોલ જોતા શું લાગે છે તમને? માહોલ જોતા 100% ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસની સરકાર બેહવાની છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીનો જે કોરોના કાળની જે ભારતીય જનતા પાર્ટી લૂંટ્યા છે, જે માંસના નામે લૂંટ્યા છે, જે આરટીઓના નામે લૂંટ્યા છે, જે ડ્રગ્સ દારૂ જે વેચાઈ રહ્યું છે, જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ બધું મિટાવવા માટે જે ભારતીય જનતા પાર્ટીની સાથે મોટા ઉદ્યોગપતિઓ પણ દબાવવામાં આવે છે, એની મુક્તિ મેળવવા માટે આ વખતે કોંગ્રેસ પાર્ટીનો વિજય થવાનો છે। તો બેમત આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાથી લઈ સૌ કોર્પોરેટરો સાથે અમારી સાથે રેલીમાં જોડાણા હતા। એને રાજીનામું આપ્યું મને ખ્યાલ નથી, હું કરવા રાજીનામું આપ્યું એ પણ ખ્યાલ નથી, દિલથી મારી સાથે છે, એમાં કોઈ બેમત નથી।